વધુ એક બ્રેકિંગ ન્યૂઝની વાત કરીશું। કોરોના સંકટ વચ્ચે સંક્રમિત દર્દીઓની ટેસ્ટિંગ માટે ભારતે ચીન સહિત બાકી દેશો પાસેથી રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ કીટ મંગાવી હતી। માત્ર ચીનમાંથી જ 5 લાખ કીટ આવી હતી। રાજ્ય સરકારો તરફથી તેના ખરાબ પરિણામની ફરિયાદ બાદ ભારત સરકારે કીટ પરત મોકલવાનો નિર્ણય કર્યો છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને શુક્રવારે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સમાં આ વાત કહી। તેમણે કહ્યું કે અમે એ દેશોની કીટ માટે કોઈ રકમ નહીં આપીએ તો બીજી તરફ દેશમાં કોરોનાને કારણે મૃત્યુદર અન્ય દેશોની સરખામણીએ ઓછો છે, જ્યારે દર્દીના ડિસ્ચાર્જનો દર ઘણો વધારે છે। आज हमारा डबलिंग रेट भी वो 9 के आसपास है। सारे देश को हमने उन जिलों में बांटा है जहां कोई केस नहीं हुआ है। हमने उन हॉटस्पॉट्स में बांटा है जहां 15 से ज़्यादा या 15 से कम केसेस हैं, और हमने उन नॉन हॉटस्पॉट्स में भी बांटा है डिस्ट्रिक्ट्स में जहां की 1 2 3 केसेस हैं। आज भले ही कोई स्थानों पर केसेस के नंबर बढ़ रहे हों, लेकिन हम इस बीमारी को कंट्रोल करने के लिए एकदम बेहतर स्थिति में हैं। पीपीईज, N95 मास्क, आने वाले समय में वेंटिलेटर्स, जो नेसेसरी दवाइयाँ हैं, उन सब के बारे में हम लोगों ने अपनी स्थितियों को पहले से बहुत ज़्यादा सुधार लिया है। पीपीई किट जो कि हमारे देश में बनता नहीं था, ये हमारे लिए ब्लेसिंग इन डिस्गाइज हो गया है कि अब इस समय 100 से ज़्यादा मैन्युफैक्चरर्स जो है भारत के अंदर इसके लिए तैयार हो गए हैं। एक दिन में लगभग 1 लाख से ज़्यादा पीपीई किट्स और 1 लाख से ज़्यादा N95 मास्क अभी हम भारत में बना रहे हैं। અને આજ અંગે વધુ વિગતો મેળવીશું। ન્યૂઝરૂમથી મારા સહયોગી કુંજ જોડાયા છે। કુંજ, જે કીટ મંગાવવામાં આવી હતી ટેસ્ટિંગ કીટ ચીનથી, ખાસ કરીને એમાં ખામીઓ સર્જાતા હવે તેને પરત મોકલવાનો નિર્ણય કેન્દ્રએ કર્યો છે। ચોક્કસ જિજ્ઞાસા, કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે આ જે કીટ છે, એન્ટીબોડી ચેકઅપ માટેની આ જે કીટ છે, તેનું ઉત્પાદન ખાસ કરીને ભારતમાં થતું ન હતું, અને ખાસ કરીને જે ટેસ્ટિંગની જે સંખ્યા હતી તે ભારતમાં ખૂબ જ ઊંચી હતી। તેને લઈ ચીનથી આ 5 લાખ જેટલી કીટ હતી તે મંગાવવામાં આવી હતી। પરંતુ આ કીટ આવ્યા બાદ જે રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે મોકલી હતી અન્ય રાજ્યોમાં, રાજસ્થાન સહિત પશ્ચિમ બંગાળ, જ્યાં અનેક ફરિયાદો ઉઠી હતી, જે બાદ 1200થી વધુ કેસ હતા આ કીટનો ઇસ્તેમાલ કરવામાં આવતો હતો। પરંતુ તેમાં ક્યાંક સંક્રમિત પોઝિટિવ કેસોની સંખ્યા છે 1000થી વધુ દરની સામે માત્ર 2 કેસો પોઝિટિવ આવતા હતા। ક્યાંક જિજ્ઞાસા, ક્યાંક પ્રશ્નો હતા રાજ્ય સરકારે પણ ઉઠાવ્યા હતા કે આ કીટ જે મોકલવામાં આવી છે, ચોક્કસ તેમાં ક્યાંક ને ક્યાંક ખામી છે। રાજ્ય સરકાર દ્વારા પણ એક કમિટી બનાવવામાં આવી હતી, ખાસ કરીને તેના પર રિસર્ચ કરવામાં આવ્યું હતું કે આ જે કીટ મંગાવવામાં આવી છે તેની એક્યુરેટી હતી તે ચેક કરવામાં આવી હતી કે એક્યુરેટી છે તે 70% તેમાં વધુ આવવું જોઈએ, પરંતુ તેનું ક્યાંક જે પરિણામ છે 5% કરતાં ઓછું આવતું હતું। ને આ જ પ્રકારની જે ક્યાંક પશ્ચિમ બંગાળ હોય, પશ્ચિમ બંગાળમાં પણ ક્યાંક આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી કે જે ટેસ્ટિંગ કરવામાં આવતું હતું, પરંતુ ટેસ્ટિંગની જે સંખ્યા છે તેની સામે પોઝિટિવ કેસોની સંખ્યા છે તે ખૂબ જ ઓછું આવતું હતું। જિજ્ઞાસા, ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ક્યાંક આ જે કીટ છે તેનું ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ ભારતમાં નથી થતું, અને ખાસ કરીને એક જ મોટો સવાલ જે હતો કે કોરોના કૂદકે ને ભૂસકે જે પ્રકારે કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, અને તેને રોકી શકવા માટે ક્યાંક વધારેમાં વધારે લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવે, અને તેના માટે જ આ કીટ જેમને પ્રાથમિક ધોરણે ઉપયોગમાં લેવામાં આવી હતી, પરંતુ ક્યાંક આ નિષ્ફળ જતા ક્યાંક હવે આરોગ્ય મંત્રી છે હર્ષવર્ધન, તેમણે આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે આ તમામ કીટ છે તે પરત મોકલવામાં આવશે, અને આ કીટ છે પરત મોકલ્યા બાદ પણ તેમને એક પણ પાઈ ચૂકવવામાં નહીં આવે। જિજ્ઞાસા, ખાસ કરીને આ કીટને લઈ તે પણ એક રિસર્ચ છે, IMR મેડિકલ કાઉન્સિલ ઓફ રિસર્ચ છે, તેમણે પણ તેના પર એક રિસર્ચ કર્યું હતું, અને તેમણે પણ દાવો કર્યો હતો કે જે એક્યુરેટી ચેક કરવામાં આવે છે, ખાસ કરીને કે પેથોલોજી લેબમાં જે રિપોર્ટ કરવામાં આવતો હોય છે તેમાં કેટલાક કલાકો છે, દિવસો લાગી જતા હોય છે રિપોર્ટ આવતા, પરંતુ પરિણામ છે તેમાં ચોક્કસ આવતું હોય છે। જ્યારે તેની સરખામણીમાં આ કીટમાં રિપોર્ટ કરવામાં આવતો હતો, પરંતુ તેમાં જે રિઝલ્ટ છે તે ચોક્કસપણે મળતું ન હતું, એક્યુરેટી છે તે પરફેક્ટપણે તેમાં મળતી નથી, એટલે કે ચોક્કસને ક્યાંક આ પ્રકારની ખામી છે। રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી આ કીટની સામે પ્રશ્નો ઉઠ્યા હતા, અને તેની સામે આ ફરિયાદો ઉઠતા કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે।
બિલકુલ કુંજ, મોટાભાગના રાજ્યોમાં આ કીટની ખામીઓને લઈને પ્રશ્નો ઉઠ્યા હતા અને તેને જ લઈને કીટ પરત મોકલવાનો નિર્ણય તો કરાયો છે, પરંતુ કીટ આવતાની સાથે જ અલગ અલગ રાજ્યોને સોંપવામાં આવી હતી મોટા જથ્થામાં અને ટેસ્ટિંગનું પ્રમાણ પણ દરેક રાજ્યોમાં વધ્યું હતું, પરંતુ હવે જ્યારે કીટ જ પરત મોકલવાનો નિર્ણય કર્યો છે એટલે રાજ્યોમાં પણ જે ટેસ્ટિંગનું પ્રમાણનો આંક હતો એ પણ હવે ઘટશે. ચોક્કસથી જિજ્ઞાસા તેમને કહી શકાય. પરંતુ હાલ જે પ્રકારની પ્રેસ કોન્ફરન્સ હતી તેમણે જણાવ્યું કે આ પ્રકારે ક્યાંક કીટ પરત મોકલવામાં આવે છે, પરંતુ તેની સામે અન્ય જે કીટ છે, સાથે માસ્ક છે, અન્ય જે જરૂરિયાત કે પ્રાથમિક તબક્કે રિપોર્ટ છે, સંક્રમિત લોકો છે તેમનો કેસ છે પોઝિટિવ, તેમનું જે થઈ શકે તે પ્રકારની કીટ છે તેનું મેન્યુફેક્ચરિંગ છે ભારતમાં શરૂ કરી લેવામાં આવ્યું છે. અને આ એક પ્રશ્ન મૂળ મુદ્દે ક્યાંક ભારતનો જ ન હતો. ચીન સહિત અન્ય દેશોમાંથી પણ આ કીટ હતી તે આવી હતી. ચીને પણ અન્ય દેશોમાં આ કીટ મોકલી હતી. એટલે કે ક્યાંક ને ક્યાંક આ ચીનનો પણ એક ડોળ હતો. ચીન તરફથી પણ આજે કીટ મોકલવામાં આવી હતી. ક્યાંક આ યોગ્ય પગલું ન કહી શકાય. અને હવે ત્યારબાદ જે રાજ્યોમાંથી હાલ જે સંક્રમિતોની સંખ્યા ઓછી સામે આવી છે, જે પ્રકારે મેં પહેલાં પણ આંકડો જણાવ્યો કે 1000થી 1200. જી બિલકુલ કુંજ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ચીન સહિત બાકી દેશોથી મળેલી ખરાબ કીટો ભારત પરત કરશે. તેમાં ખામીઓ બહાર આવતા આ કીટ પરત કરવામાં આવશે. ખરાબ એન્ટીબોડી ટેસ્ટિંગ કીટ પરત કરાશે, સાથે એક પણ રૂપિયો પણ નહીં ચૂકવવામાં આવે.